ભારતીય જનતા પાર્ટીની અંદરના સૌથી મોટા સમાચાર એ અત્યારે સામે આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના અંદર કિરીટ પટેલની સાથે કેટલાક નામોને લઈને સૌથી મોટા સમાચાર। ન્યૂઝરૂમના સૂત્રોએ અત્યારે વિસાવદરના લઈને વધુ કેટલાક નામોને લઈને દાવો કર્યો છે। વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીએ મોટા ગેમ્બલની અંદર મોડની અંદર લાગી રહ્યું છે। મોટા બદલાવ મોટા પરિવર્તન કરવાની તૈયારીની અંદર છે। વિસાવદર બેઠક પર ભૂપત ભાયાણીની ટિકિટ એ લગભગ કપાવવા માટેની નક્કું નામ માનવામાં આવી રહ્યું છે કે હવે વિસાવદરની અંદર ભૂપત ભાયાણી નહીં લડે। હાલ ભૂપત ભાયાણી જીતના દાવેદાર ન હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ કદાચ તેમને ટિકિટ આપવાના મૂડમાં નથી। હાલ રીબડિયા એ હોટ ફેવરિટ વિસાવદર બેઠક પરથી માનવામાં આવી રહ્યા છે, એટલે કદાચ હર્ષદ રીબડિયા ટોપ પર હતા। જો કે ગત 24 કલાકની અંદર હર્ષદ રીબડિયા જે છે તેમની સાઈડ કાપીને જુનાગઢ જિલ્લાના સહકારી આગેવાન કિરીટ પટેલ એ ચર્ચામાં આવ્યા હતા। એટલે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી 24 કલાકની અંદર બિન વિવાદાસ્પદ નામોની વિચારણા શરૂ કરી છે, જેમાં પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકનું નામ ચર્ચામાં આવ્યું છે। સૌથી મોટા સમાચાર આ છે। ન્યૂઝરૂમના સૂત્રોએ જે દાવો કર્યો છે તેમાં સૌથી મોટા સમાચાર। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।